આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, આપ થંબનેલ જોઈ અને સમજી ગયા હશો. એક ચોટીલાથી એક ગેંગ તૈયાર થયેલ છે, જે આપણા બાયોડેટા જોઈ અને ફોન કરે છે. ક્યારેક જ્યોતિ નામ આપે, ક્યારેક જાહ્નવી નામ આપે, એવા જુદા જુદા નામથી એક લેડીઝ ફોન કરે છે અને એ વોટ્સએપ કોલ કરે છે. અને એની સાથે 3-4 પુરુષ પણ છે. અને પછી એ ચોટીલા બોલાવે છે અને પછી છેતરપિંડી કરે છે. તો આવા ઘણા બધા મિત્રોના મારા ઉપર ફોન આવ્યા. ઘણા બધાને મેં બચાવી લીધા છે. અમુક છેતરાણા પણ છે. તો આ જે સક્રિય થયેલ ટીમ કે ગેંગ, એનાથી સાવધાન રહેજો. એના પોતાની જાતને પટેલ સમાજના ગણાવી અને ઘણી જગ્યાએ ત્રોડ કરવાની ટ્રાય કરે છે. તો જે મિત્રોને આવા ફોન આવે તો એ પૂરેપૂરી ખરાઈ કરે અને પછી જ આગળ વધે. કારણ કે મને શંકાસ્પદ લાગે છે. આજે જે ભાઈનો ફોન આવ્યો એ વિડીયો અત્યારે મેળવવા માટે હું મજબૂર થયો છું. બાકી અગાઉ પણ ઘણાના ફોન આવ્યા હતા, એ મેં વોટ્સએપમાં મેળ્યા હતા. પણ બધા લોકો કદાચ નહીં જોઈ શકતા હોય તો બધા જોજો. આપણા યુટ્યુબમાંથી પણ આ લોકો નંબર લેતા હોય છે. પ્લસ આપણા જે બાયોડેટા મૂકતા હોય એમાંથી પણ નંબર લઈ અને એ લોકો જાણતા હોય કે આને સ્ત્રીની જરૂર છે, એટલે છેતરવાની ટ્રાય કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ જાતનું છેતરાતા નહીં. અને એક બનાસકાંઠાથી વારંવાર ફોન આવે રાખે છે એક ભાઈનો, અને એ એમ કહે છે કે તમે ગૂગલ પે કરો, અમે 6-7 જણા દીકરીઓ લઈ અને તમને ત્યાં જોવા માટે લેવા માટે આવીએ છીએ એમ. તો આવા કોઈ ફોન આવે તો પણ છેતરાતા નહીં. એ ખોટા લોકો છે, તમને છેતરવા માટેના ધંધા કરે છે. તો આવો કોઈ બનાસકાંઠાથી કે બીજે કોઈ જગ્યાએથી ફોન આવે તો એવું લાગે તો મને પણ કોન્ફરન્સમાં લેજો, મારી સાથે વાત કરાવજો. 2-3 મિત્રોને તો મેં બચાવી લીધા છે મારી સાથે વાત કરી એટલે. અને મેં પણ આ એક બેન છે એની સાથે વાત કરી હતી, જ્યોતિબેન. પણ એમણે એમ કીધું કે બેન છે એ નોકરી પર ગયા છે અમરેલી. આવી વાત કરીને ફોન કાપી નાખ્યો. તો એ વોટ્સએપ કોલ જ કરે છે. તો આવી છેતરપિંડી કરનારથી સાવધાન રહેજો અને પૂરી ખરાઈ કરજો કોઈ પણનું. હવે અત્યારે તો ચોટીલાનું નામ જાહેર થયું છે, પણ એ તો બીજા ગામનું પણ શરૂ કરે અને ત્યાં પણ ગેસ્ટ હાઉસમાં કે ગમે ત્યાં બોલાવી અને તમારી સાથે વાત કરશે, છેતરપિંડી કરશે. 1-2 મિત્રો નાની રકમથી છેતરાણ છે, બહુ મોટી રકમ નથી છેતરાણા, પણ આમાં મોટી રકમથી પણ છેતરાવાનો ભય ખરો એમ. તો આનાથી થોડીક કાળજી રાખજો. અને આ ઓડિયો સાંભળો, જેમની સાથે વાત કરી હતી એ ઓડિયો સાંભળો. હલો. જય સોમનાથ સાહેબ. હા, જય સોમનાથ. સોમનાથ થી મનોજ બોલો. કીધું પછી ઓલું આપડે જે ધીરુ વાત હતી ને છોકરાની. કોની? ઓલે આપણે સોમનાથ થી પેલા સોમનાથ. હા હા હા. હવે ચોટીલા થી એક ભાઈ ને ફોન આવતા હતા. ઈ કાલે આવ્યા હતા. હા હા. છોકરી હારી હતી, 5-6 જણા આવ્યા હતા, જોઈને વી ગયા. હા હા. હવે ઈ એમ કે છે કે લગ્ન કરાવી દો કે. હા. એ છોકરીને મા બાપ નથી. છોકરીને મા બાપ નથી. છોકરીને મા બાપ નથી. અને એ વ્યક્તિ રહ્યા ને હા. પટેલ હે. હા હા. હા. પછી હું થયું? હું કયો? એમને પછી હું થયું એમ? પછી કાંઈ નહીં. ઈ ક્યાં એમ કે જોવા આવી કે વાંધો ને આવો તમે મંગળવારે આવો, સોમવારે જયારે આવવું હોય ત્યારે આવો. એટલે ક્યાં જવાનું? એ આવે ચોટીલા થી. ચોટીલા ક્યાં? ચોટીલા એનું સરનામું આપ્યું એને? હા. સરનામું આપ્યું? સરનામું? હા, ચોટીલામાં ચોટીલા જ રહી એમ કે ચોટીલા જ. એમ. અને પટેલ જ્ઞાતિ છે? હા. પટેલ જ્ઞાતિ છે? પટેલ. અને છોકરીને મા બાપ નથી અને કાકા ની છે. હે ઈ એમ કે સમજ્યો. મારા કાકા ની થાય છે, કાકા ની છે. એટલે કેટલા જણા આવ્યા હતા? ઈ 3 બાઈઓ હતી અને 3 જણ હતા, 6 જણા હતા. અને છોકરી કેવી હતી? છોકરી? હા. છોકરીની 28 ઉંમર હે. અને આમ કેમ દેખાવ બેખાવમાં રેડી હતી? દેખાવમાં રેડી, છોકરીમાં કાંઈ ઘટે નહીં. એમ. હા. બીજી હું અને વાત? પછી અત્યારે એનો ફોન આવ્યો હતો આજે. હા હા. તો એનો ફોન આવ્યો એવી રીતે કે તમ તારે અમારી પાસે અમે નાના માણસો છીએ એમ કે છે. હા હા. તમ તારે અમારી નાચ સમાજમાં જે સમાજમાં હાલે છે ને એ પૈસા તમારે દેવાના છે. હા હા. એના 11,000 રૂપિયા સમાજના કીધા એને. બરાબર. હા. 11,000 કીધા તો અમે વાંધો નહીં. હા હા. અને પછી કે હવે મારે છોકરીને લગ્ન કરાવવું, એનો ખર્ચો કે અત્યારે મારે 1 લાખ થાય 1.5 લાખ થાય એ મને અત્યારે આપવાના. 2 મહિના પછી તમને પાછા આપું, 2-3 મહિના. બરાબર બરાબર. હા. હા હા. એવી રીતે વાત કરે.
બરાબર. મેં કીધું સાહેબ ની સલાહ મારે લેવી પડે પછી આગળ વધવું. સાચી વાત છે. પછી અત્યારે કાંઈ આવ્યા? ના અત્યારે કઈ નથી આપ્યો, આવ્યા હતા ખાલી એને કીધું તું કે ભાઈ છોકરી એ બીજા આવે ને અરે એ એમ કીધું એને કે હા. ભાડા ના કે ગાડી અમારે ઘરની નથી કે ઈકો કે ભાડે આવી છે. ભાઈ આપડે કઈ એને ઈકાના ભાડા ને આપણે 1000 રૂપિયા આપ્યા, આજે આપણે આપ્યા નથી. સમજાય. આપણે ડાયરેક્ટ 51 જ ભાડું આપ્યું. ઠેક. હા 1000 રૂપિયા આપ્યા એમ ને? હા બરાબર. આવી રીતે હા. વાત કરી. હા. ધીમે કયો એમ કર્યું. ક્યારે આવ્યા હતા? કાલે આવ્યા હતા, કાલે બપોરે. છે. બરાબર. હવે છે ને એમાં બહુ કાળજી રાખજો. હા એમાં બહુ ધ્યાન રાખજો. ધ્યાન રાખું. હું કામ ઈ ચોટીલાના છે નહીં, હા બરાબર? અને આવી રીતે એને એક દરબારની ફસાવ્યા હતા, એક હા કોળીભાઈ સાઈનો સુરેન્દ્રનગર સાઈડનો એને પણ હા ફસાયો હતો, બરાબર? હા એને હા 57,000 રૂપિયા લીધા, પછી કઈક ઘીની બરણી લઈ ગયા, બરાબર? અને એક દરબારભાઈને ફસાવ્યા હતા, પણ એ તો પછી છટકી ગયા. એને પેલા કીધું પેલા ઘરેણા તમારે આપો, તો કે આટલા ઘરેણા કરાવવાના. પછી તમારે જેટલા ઘરેણા હોય ને એટલા પેલા એકવાર અમને બતાવો એમ. તો એને મોટી છેતરપિંડી કરવી છે, એ આખી ગેંગ છે એની, હા બરાબર? એની ટ્રાયમાં છે એ લોકો, બરાબર? એટલે જે કાંઈ કરો ને સાવચેતીથી કરજો, બરાબર? બરોબર. ખ્યાલ આવી ગયો? એમાં પડવા જેવું મને નથી લાગતું. કે મેં ફોન કર્યો હતો એને, હા એક ભાઈ બીજાને ફોન જતો હતો, એક પોરબંદર એક ભાઈ હતા ને એને ફોન કર્યો ને એટલે મને નંબર આપ્યો. પછી મેં હા નંબરમાં ફોન કર્યો ને તો સાદો કોલ ન લાગ્યો, પણ પછી વોટ્સએપ કોલ લાગ્યો. તો વોટ્સએપ કોલમાં એને એમ કીધું, જ્યોતિ નામ કહેતા હતી પેલા, બરાબર? નામ શું દીધું? છોકરી નામ જે નંબર તમે કહો ને વોટ્સઅપ માં લાગે એ નંબર જ છે મારી પાસે. હા, રેડી. બસ એટલે એ વોટ્સએપ નંબર જ આપે છે. એટલે હું હા રેકોર્ડિંગ ન થાય ને એટલા માટે. એટલે હા એ ફ્રોડ પાર્ટી છે, ધ્યાન રાખજો. છેતરાતા નહીં, બરાબર? પછી મને કહેતા નહીં. એ છે ને હા ત્યાં જઈને પછી પૈસાનો રોડ કરશે. આ એક હા દરબાર હતા ને એને એમ જ કીધું, તમને હા આટલા રૂપિયા આપો ને આટલા આપો ને. પછી એ સમજી ગયા કે ના આ તો ખોટું છે. પછી એને એમ કીધું કે ઈ કે આપણે ચોટીલા મંદિરમાં જઈને ફુલાર કરી નાખીએ. ઓલા દરબારે કીધું કે નહીં ભાઈ, તમે આપણે કાયદેસર કોર્ટમાં જઈને મેરેજ કરીએ. તો કે ના એમ નથી કરવું. ચાલે કે ફ્રોડ હોય એટલે પછી એમ જ કરે એમ. બરોબર. એટલે મોટું છેતરવાનું એનો કૌભાંડ છે, ગમે એને પકડવાનું. શું કામ? આ યુટ્યુબમાં આવવા મળ્યું છે ને, એટલે આ હા લોકો આવો ધંધા કરતા હોય અને પછી તમને ત્યાં બોલાવે, એટલે પછી કંઈક ને કંઈક પિંજણ કરે ને પછી પૈસાનો ત્રોડ કરી નાખે. એટલે એ ટાઈપની ગેંગ હોય મને એવું લાગે, સમજ્યા? શું કામ? એને હા ઘણા બધા આવી રીતે બોલાવ્યા છે, છેતરા છે, એવું કરેલું છે. જે એના કાકા થાય છે ને એનું નામ મનોજભાઈ નામે. હા. એ એના કોઈના આધાર કાર્ડ કેવું જોયું તમે? આધાર કાર્ડ ની જોઈ. હા, એટલે એ બધા ખોટા નામ હોય. બીજું ઘણીવાર ખોટા ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ બની જતા હોય છે. હા બરાબર? આધાર કાર્ડ ડુપ્લિકેટ આ બની લોકો ફ્રોડ કરવા વાળા છે ને એ બધું કરતા હા હોય છે, બરાબર? હા હા એટલે એ બધું તમે ખરાઈ કરજો. માની લો કે ત્યાં જાઓ તો હા તમે કોણ પરિવારમાં કયા એરિયામાં રહે છે, શું રહે છે, એની આજુબાજુનો પાડોશી કોણ છે, બરાબર? હા એનું બધાને હા પૂછીને લગ્નથી જોડાવવું છે તો તમારે બધી ખરાઈ કરવી પડે, બરાબર? એટલે હા બધી બરોબર ખરાઈ કરજો. પૈસામાં ક્યાંય ઉતરતા નહીં. જો હા એના અત્યારે 1000 રૂપિયા તમારે ત્યાં આવ્યા, બરાબર? એનું હા તો કાંઈ ગયું નથી. હા એ શિકારની શોધમાં જ, બરાબર? જો હા જો તમે જાળમાં આવી જાઓ તો અત્યારે તેનો 1 રૂપિયો ન ગયો ને, બરાબર? ખાલી હા ત્યાં સુધી આવું પડ્યું. એ ઈકો વાળો રહ્યો ને એનો મળેલો હોય, સમજી લો. હા ઈકો વાળો રહ્યો એ હોતે એનો મળેલો. એને બીજું તમે એને એક એક જ ફોન થી વાત કરે છે કે બે અલગ અલગ ફોન થી વાત કરે છે? અત્યારે એ જે એક જ ફોન મારી યાર એક જ ફોન ની વાત હા, કરે છે. એટલે જ નહીં ઓલો તો બસો એમને એના છ જણા હોય તો બધા હા ફોન હોય કે ન હોય? હા હતો કોઈને આગળ ફોન બીજો? હા, બીજો કાલે આવ્યો ને પછી મનોજભાઈ નંબર આપ્યો. ઈવડો એ નંબર જે આપણે છોકરો જોવા આવ્યા હતા ને એ છોકરાનો નંબર આપ્યો. એને નંબર દીધા છે ને. બરાબર. મારામાં જે ફોન આવશે ને એ છોકરીનો ફોન આવશે બીજી. હા, સમજાય. એનો નંબર તમને હું કહું ને ચાલુ રાખો. હા, કયો તો. તમને કહું ને એનો નંબર 99 એક મિનિટ. 90 99 51 51 92 03. 92 જે બસ આ છે ને આ એનો ફ્રોડ વાળો ફોન છે.
એને હા. તેને ફોન કરેલા જ છે. એટલે હા. એટલે કાળજી મારે આમાં સેવ કરેલો છે. જ્યોતિના હા. નામથી મેં સેવ કર્યો છે. ખ્યાલ આવ્યો? મને તો ખબર પડી ગઈ હતી કે આ ફ્રોડ છે. આ પોરબંદર વાળાને એને ફોન કર્યો હતો, એને પણ છેતરવાની ટ્રાય કરી હતી. બરાબર? હા. એટલે આવા હા. જુદા જુદા નામથી તમને શું નામ દીધું એને? મેં નામ જ નથી પૂછ્યું હજી હા પણ છોકરીનું. તમે ઉભા રહ્યો ભાઈ, તમે જો આવી રીતે મૂર્ખાઈ કરશો તો છેતરાઓ. તમારે એનું બધો ડિટેલ લેવાનું હોય ને. તમે એમ કહો કે હા. અહીંયા સુધી આવ્યા ને 1000 રૂપિયા ભાડું દીધું ને તમે નામ પૂછ્યું નહીં, તો આપણે મૂર્ખાઈમાં ખપીએ શું કરીએ? હાલો ઈ કહો. બરોબર, સાચી વાત સર. તમારે ટોટલી ડિટેલ લેવાની હોય એમ. તમે હા. આજે તમે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગો છો, આખા જિંદગી માટે જોડાવા માંગો છો, તો તેની એની એનું 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 છે ને મૂળ કાઢી નાખવાનું હોય. ખ્યાલ આવ્યો? પૂછી પૂછીને. હા. જો તમે એમ ન કરો તો છેતરાવાના પૂરા ચાન્સીસ રહે આમાં. ખ્યાલ સાચી આવ્યો? વાત. તમારો તો અત્યારે 1000 રૂપિયા ક્યાં કાંઈ લેવા દેવાના? હા. બરાબર? એનું કાંઈ ગયું નથી. જો ઈ શિકારની શોધમાં હોય, માની લઈએ આપણે, હા. તો પછી તમે જાળમાં આવી જાવ વધારે, હા. તો એને જો અત્યારે ખર્ચો થયો હોત ને, તો એને એમ થાય કે આપણે પૈસા ગયા. એને કઈ જાતું નથી. હાલો તમે નહીં મળો તો બીજા કોક આગળ જાય, બીજા નહીં મળે તો ત્રીજા આગળ જાય, બધે હા. આગળથી લઈ લે પૈસા જવા આવવાના. તો એને તો હા. માત્ર શિકાર જ શોધવો છે. પૈસા હા. તેના કઈ જાતા નથી, બધે મેળ થઈ જાય ભાડાનો, તો એને મજા આવી રાખે ને. હા. હા, એ તો મજા જ કરે. એટલે તમે તૈયારી કરજો બધી. ત્યાં જાવ તો ત્યાં ક્યારે જવાનું કઈ નક્કી કર્યું છે? હા. કઈ જવાનું નક્કી કર્યું છે? ના ના, હજી મેં કીધું વાંધો નહીં, તમને સાંજે જવાબ દઉં. મારે મેં કીધું તમારે હારે વાત કરવાની ઈચ્છા હતી પેલા, મેં એમની હારે વાત નહીં કરી. કરવાની જ. હું તો બધાને આ કેવું છું કે ભાઈ હા. તમે કોઈ પણ ફ્રોડ વાળા ફોન આવે તો મને ફોન કરજો. હું હા. ગમે ને પકડી પાડીશ. એની હા, ભાષા પરથી પકડાઈ જાય, બીજી રીતે પકડાઈ જાય. હું ફોન બરોબર. કરું છું ને એટલે એ ડરી જાય છે. જો બનાસકાંઠા વાળો એક ભાઈ હતો ને, એ હા. તરત ડરી ગયો. પછી કેવા હા. મળ્યો, એ કે હું લગ્ન કરાવું છું, ના કરાવું. મેં કીધું કેટલા કરાવ્યા હાલ કે? તો કે કેટલા ટાઈમથી મેં કીધું કરાવું? તો 10 વર્ષથી. મેં તો અત્યાર સુધી કેટલા કરાવ્યા? એક લગ્ન કરાવ્યા હોય ને એનો મને નંબર આપી લઈને પૂછી લઉં કે આ ભાઈ લગ્ન કરાવ્યા છે કે નહીં? તો એ હા. કે ના મેં 3 કરાવ્યા. મેં કીધું 3 વર્ષમાં તું 3 કરાવ્યો તો તારો તું લગ્ન કેવી રીતે કરાવતો હોય એમ? બરોબર છે, સાચી પછી વાત. પછી આડાવડો થઈ ગયો ને પછી તો બોલો આવડે જેમ તેમ, સમજ્યા? એટલે આવા લોકો રહ્યા ને એને તમે ઉલટ કરવા મળો ને એટલે ઓટોમેટિક પકડાઈ જાય. અને મારો બરોબર. ફોન નંબર જાય છે ને એટલે એ ડરી જ જાય છે. એ લોકો એને ખબર હોય કે આ ઓરિજિનલ માણસ આવ્યા છે, હવે આમાં આપણી છેતરપિંડી નહીં હાલે. આ બેન ને રહ્યો ને, જ્યોતિબેન હા. નામ આપ્યું ને, એને મેં ફોન કર્યો જ તો. પણ એને હા. શું કીધું, બેન છે ને નોકરીએ ગઈ છે. મેં કીધું ક્યાં નોકરી ગઈ? તો કાંઈ અમરેલી. જો ક્યાંથી બોલો? ચોટીલાથી. તમને ક્યાંનું કીધું? ચોટીલાનું. બરોબર. મને એમ કીધું અમરેલી નોકરીએ ગઈ છે. હા. બરાબર? બરોબર. એટલે આ લોકો છે ને છેતરપિંડી વાળી પાર્ટી છે. ધ્યાન રાખજો, જાતાય નહીં. બરાબર? અને પૂરો એવું લાગે તો વિડીયો કોલ પૂરો એને કે તમારો પરિવાર ક્યાં છે, ક્યાં રહે છે, ક્યાં એરિયામાં હા. રહે છે, એને કે મારા એક મિત્ર છે ત્યાં, અને એને હું હા. ફોન કરું છું હમણાં, એ તમારી ખરાઈ કરશે ત્યાં ઘરે આવીને. કાંઈ બરાબર? વાંધો નહીં. એટલે હા. ઓટોમેટિક તમારે ધક્કો ન થાય, બે હા. થાય એમ. અત્યારે જેને હવે ફોન આવે છે એને એમ જ કહું ને કે હા. મને કોરાટ લગ્ન કરાવી ગયો. કોર્ટ લગ્ન કરવા છે ને કે કોર્ટમાં લગ્ન હા. કરવા, તમારા હા બસ. ડોક્યુમેન્ટ મોકલો એટલે હું ખરાઈ કરી લઉં. હા બસ, કોરાટ તમારે શું લગ્ન કહેવાનું? તમારું હા બસ. ડોક્યુમેન્ટ મોકલો એટલે હું ખરાઈ કરાવી લઉં. બરાબર? ડોક્યુમેન્ટ તમારા જે 5-6 જણા તમે હારે આવ્યા ત્યાં 5-6 ને ડોક્યુમેન્ટ મને નાખો. નાખો બસ. હા હા. હા અને આમ અને કોરાટ. આપણે કોર્ટમાં લગ્ન કરવા છે ને, અહીંથી 5 જણા જો એને કે હા. કોર્ટમાં જોયું ને 2 સાક્ષી જોઈ. બરાબર? હા. અને હા. 2 જણા બીજા જોઈ. બરાબર? એટલે 4 જણા હા. સાક્ષી જોઈ. અને હા. અને તારો ને મારો, તમારો બેયનો ફોટા જોઈ, એના હા. ડોક્યુમેન્ટ જોઈ. તો એના ડોક્યુમેન્ટ મોકલો એટલે હું વકીલને બતાવી અને હું વકીલને લઈને જ આવીશ એને કે. શું કહેવાનું? હા બસ. હા બસ. અને તમે કહો એટલે પૈસા આપી દેવો. આપણે તમ તાર લગ્ન થયા ને એ હા. કોર્ટમાં આપણે કરી નાખશું. અને એ કહે હા. તો પૈસા દઈ દેવું તમ તાર. આપણે કાંઈ હા. ધામધૂમથી કરવા જરૂર નથી. લગ્નનો હા. ખર્ચો કરવાની જરૂર નથી. આપણે હા. કોર્ટમાં જ લગ્ન કરી નાખશું. અને તમારે હા. જેટલા પૈસા જોતા એટલા પૈસા આપશું ખરા તમને અમે. તમે હા. કહો ને કે હા. 12,000 ને તમ તારે 25,000 30,000 લાખ રૂપિયા દેવું. શું કહેવાનું? હા. બરાબર? પણ હા લગ્ન બરોબર. કોર્ટમાં થાય ને મારા વકીલને લઈને હું આવીશ. હા બસ, કોરાટ હું લગ્ન કરાવી દો હવે એ નહીં રીતે. એટલું જ કહેવાનું કે હું મારા વકીલને લઈને આવીશ એટલે તમારા ડોક્યુમેન્ટ મોકલો ને, તો હું વકીલને હા. બતાવી દઉં કે આ ડોક્યુમેન્ટ બરાબર છે, કાંઈ ઘટતું નથી ને, તો અમે હા. વકીલ તમે કહો ને એ તારીખે અમે આવી જઈએ એમ. અને હા બસ પછી પછી તમારે ફોન આવે તો કહેજો આવું કહેશો ને એટલે નહીં આવો પછી. કાંઈ વાંધો નહીં. જો અને આવે પછી ને, હા. માની લો કે આવે અને હા. તમારું ઓળખું થઈ જાય તો સારું. હા બસ. માની લો તો ગોઠવાઈ જાય તો આ તો ગોઠવાઈ જાય. માની લો કે ઈ કહે છે હા. એવા ગરીબ માણસો હોય, મા બાપ ની દીકરી હોય, તો હા. આપણે કાંઈ વાંધો જ નથી. પણ ફ્રોડ હોય તો તમે વકીલને જાઓ તો ક્યાં હા. જાય? બીજું પેલા ડોક્યુમેન્ટ મંગાવો ત્યારે ડોક્યુમેન્ટ મોકલે નહીં. બરાબર? હા. એટલે ડોક્યુમેન્ટ ન તમે મોકલો. આવા ફોન આવે ને ત્યારે કાં તો મને કોન્ફરન્સમાં લેજો. બરાબર? હા. એ ઓડિયો ઓલા વોટ્સએપ કોલ કરે ને ત્યારે કહેવાનું સાદો કોલ કરો. બરાબર? અને સાદો હા. કોલ કરે ને એટલે તરત કહેવાનું ઉભા રહ્યો, મને કોન્ફરન્સમાં લઈ લો ને, ખબર ન હોય એ રીતે. બરાબર? અને પછી વાતચીત તમે કરજો એટલે હું જાણી લઈ. બરાબર? હા એક બોલો. અને પછી માની લો કે એમ કે એમ નથી કરવું તો એને કે તો તમારા બધા ડોક્યુમેન્ટ મોકલો, મારા વકીલને બતાવવા છે અને આપણે કોર્ટમાં લગ્ન કરવા છે અને તમે કહો પૈસા મારા આપવા છે, મારા કાંઈ વાંધો નથી. હા બસ. ખ્યાલ આવી ગયો? એટલે આ ધ્યાન રાખજો. અને આપણે આ વાતચીત રહી ને
આ ઓડિયો પણ હું છે ને યુટ્યુબ માં નહીં ચડાવું, પણ માત્ર આપણા ગ્રુપ છે ને આપણા 1 2 3 એમાં મેલી દે, એટલે બીજા કોઈ ક્ષેત્ર બંધ થઈ જાય. બરાબર ને? આ તો આમ તો ખરેખર તો આપણે આ યુટ્યુબ માં મેળવો જોઈએ. શું કામ કે બીજા ક્ષેત્ર બંધ આ નંબર હું નાખી દઉં. બરાબર ને? તમને એ નંબર મોકલો છે, મને નંબર મોકલો છે, એટલે આ ફ્રોડ તો છે જ ટૂંકમાં. બરાબર ને? એટલે એવું લાગશે તો આપણે યુટ્યુબ માં મેલશું. બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. હું તમારું નામ? હું મારું નામ મનોજ છે. મનોજભાઈ, બરાબર. આપણે એકવાર યુટ્યુબ માં મેલેલું છે ને તમારું? હા, એકદમ મેકેલું. હા, તો કાંઈ આપણે છે ને આને યુટ્યુબ માં જ મેલશું, એટલે બીજા લોકો છેતરાય નહીં. કે આ તમે ચોથા પાંચમા વ્યક્તિ છો ચોટીલા વાળામાં જ, અને એ બધાને મારી પર ફોન આવેલા છે કે આવી રીતે તમને બોલાવ્યા હતા, આવી રીતે છેતરપિંડી કરીને. બરાબર? તો આ છેતરપિંડી વાળી આ વ્યક્તિ રહી ને, આ ગ્રુપ છે, અને એને પકડાવવું જરૂરી છે. એને પકડાઈ દેવા પડે, ચોટીલામાં જ પકડાઈ દેવા પડે ખરેખર તો. બરાબર ને? ત્યાંની પોલીસને જાણ કરીને. બરાબર ને? એટલે છેતરપિંડી કરતા બંધ થઈ જાય. બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.